वडोदरा में मार्ग सलामती माह की शुरुआत करवाते हुए जिला कलेक्टर अतुल गौर और साथ ही शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की ओर से बाइक और कार रैली को हरी झंडी दिखाते हुए प्रस्थान करवाया गया। प्रादेशिक वाहन व्यवहार कचहरी वडोदरा और गुजरात रोड सेफ्टी अथॉरिटी ने मिलकर 15 जनवरी से लेकर 14 फरवरी तक मार्ग सलामती माह का आयोजन करवाया है, जिसके मद्देनजर जिला कलेक्टर अतुल गौर और वडोदरा शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की ओर से आज आरटीओ कचहरी से मार्ग सलामती माह की शुरुआत करवाई गई। ट्रैफिक के बारे में लोगों में जागृति रहे और ट्रैफिक नियमों का पालन हर कोई करे, इसीलिए विशाल कार और बाइक रैली का आयोजन भी वडोदरा में हुआ, जिसका प्रस्थान हरी झंडी दिखाते हुए उच्च अधिकारियों की ओर से करवाया गया। इस दौरान शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की ओर से वाहन चालकों को ड्राइविंग करते हुए ट्रैफिक नियमों का पालन करने की अपील की। वडोदरा खाते मार्ग सलामती મહિનાની ઉજવણીનો કાર્યક્રમ શરૂ કર્યો છે। આ સમગ્ર મહિના દરમિયાન માર્ગ સલામતીની જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળે થઈ રહ્યા છે। માનનીય પોલીસ કમિશનર શ્રી વડોદરા શ્રી અનુપમ સિંહ ગહેલોત સાહેબ દ્વારા એક ઝુંબેશ કરવામાં આવી છે સિટીની અંદર લોકોની જાગૃતિ માટે। નાગરિકોને આ સાથે અપીલ કરવામાં આવે છે કે માર્ગના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ચાલુ વ્હીકલે મોબાઈલ ન ચલાવે। એ જ રીતે વડોદરા ગ્રામ્ય એસપી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે આરટીઓ દ્વારા, એને તમામ નાગરિકો સહયોગ આપે અને પોતાના જાનમાલનું રક્ષણ કરે એવી અપીલ કરવામાં આવે છે। 15 જનવરીથી લઈને 14 ફરવરી તક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે। તો આ એક માસનો સમય એવું છે કે આમાં ઘણા બધા કાર્યો થવાના છે। પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય, તમામ તરફથી કે આપણા રોડ અકસ્માત એટલા મિનિમાઇઝ કરી શકીએ, જેટલા શકો એટલા મિનિમાઇઝ કરીએ। સાથોસાથ લોકોમાં એટલા અવેરનેસ લાવીએ કે લોકો જો એ નિયમોના જેટલા બી નિયમો બનાવવામાં આવેલા છે રોડ નિયમો, આ બધા એના સેફટી અને સિક્યુરિટી માટે છે। સાથોસાથ જો બીજા લોકોના જો રોડ યુઝર છે એના સેફટી માટે છે, તો લોકો પાલન કરતા થાય। આપણા હેલ્મેટ લોકો જો એવોઇડ કરતા હોય, જો પોલીસના એવા બીકને મારે લોકો હેલ્મેટ પહેરે છે કંઈ દંડ નહીં થઈ જાય, લેકિન એવું નથી। તમારા હેલ્મેટ પહેરવાથી તમારા પરિવાર જો તમારી ઉપર આશ્રિત છે એની સુરક્ષાને તમે વિચારીને હેલ્મેટ પહેરો। તમે રોંગ સાઈડ ઉપર જો બારંબાર અમે ઝુંબેશ બધા પોલીસ ચલાવે છે, કરીબ 12,000 લોકો જો પિછલે 10 દિવસમાં પકડાય, પરંતુ લોકો છતાં પણ જો રોંગ સાઈડ से આવતા હોય છે માત્ર જો 50-100 રૂપિયાના તેલ બચાવવા માટે। પરંતુ એટલા મોટા કોઈ પણ દિવસ તમે 100 વખત બચી જશો કે એક વખત એવું થશે તો તમારે લીધે જો તમે તો अपना ઇન્જરી પામશો જો બીજાને બી તમારે લીધે ઇન્જરી જો થશે જો। તો આ બધા નહીં કરવા જોઈએ, કોઈ શોર્ટકટ નહીં મારવો જોઈએ। રોડ ઉપર અમે લોકો જોઈએ છે જીગ જેગ લોકો 2 વ્હીલર ચલાવે છે, આ બી એક બહુ ખતરા રૂપ છે, એમાં બી અકસ્માત થઈ જાય છે જો। તો સીટ બેલ્ટ પહેરતા લોકો નથી જો। તો આ લોકો જેટલા છે બધાને રિક્વેસ્ટ કરી તમે લોકો પહેનો, ઇમ્પ્લિમેન્ટેશન તો થશે તમારી ઉપર જો બધા નિયમોના, લેકિન પોતે અગર કરો તો ખૂબ સરસ રીતે બધા જો રોડ સેફટીના જેટલી બી જોગવાઈ છે પાલન થાય। જો રોડ ઉપર જો પેદલ ચાલવાવાળા, સાયકલવાળા, 2 વ્હીલર 4 વ્હીલર બધાને સલામતી રહે। અને સાથોસાથ જે સ્કૂલ કોલેજો જब કલેક્ટરશ્રીએ પણ વાત કરી, અમે લોકો બી બધા લોકો સ્કૂલોમાં જો આપણી નઈ જનરેશન છે, જો બી આવનાર સમયમાં જો રોડ યુઝર બનશે એના ઉપર અમે લોકો ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ એક માસમાં, જેથી એના ઉપર જો બરાબર જો એના બ્રીફિંગ થાય, એના ઉપર જો અમે લોકો બતાવીએ કે શું તમે મોટા થઈને જ્યારે રોડ યુઝ કરો તમે શું પાલન કરવા જોઈએ, જેથી આવનાર ભવિષ્યના લીધે ખૂબ સરસ રીતે બધા ટ્રાફિક નિયમો જળવાય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।